નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં કચ્છ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કર આધારિત ભરવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષાદી બનાવ સદરૂ જાહેરાત આપવામાં આવે છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 25 એપ્રિલ 2025 થી 4 મે 2025 સુધી આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। વિગતવાર જોઈએ મિત્રો જગ્યાઓ વિશે તો લેબોરેટરી ટેકનિશિયન યુપીએસસી લેવલ NUHM માટે જગ્યા છે મિત્રો, ગાંધીધામ માટે એક તેમજ ભુજ માટે એક જગ્યા છે। લાયકાતની વાત કરીએ તો 25 ડિગ્રી ઓફ BSc વિથ કેમિસ્ટ્રી ઓર માઇક્રોબાયોલોજી, પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓફ MSc અથવા તો MSc વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી, પછી સર્ટિફિકેટ ઓફ હેવિંગ પાસ ધ પ્રિસ્ક્રાઇબ લેબોરેટરી ટેકનિશિયન એટલે કે લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ પ્રોવાઇડ ધેટ ધ પ્રેફરન્સ શેલ બી ગિવન ટુ કેન્ડિડેટ પોઝિંગ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓફ લેબોરેટરી વર્ક। વયમર્યાદા 45 વર્ષ સુધીની, પગાર ધોરણ માસિક 20,000 રૂપિયા અહીંયા રહેશે મિત્રો। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર NPCDCS માટે ડિસ્ટ્રિક્ટ લેવલ માટે એક જગ્યા છે, 15,000 રૂપિયા સેલેરી, ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, 1 વર્ષનો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, 40 વર્ડ પર મિનિટની સ્પીડ હોય છે, ઇંગ્લિશમાં મિનિમમ 1 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। મેડિકલ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, એક જગ્યા 75,000 રૂપિયા સેલેરી, MBBS અથવા તો ઇક્વિવેલન્ટ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન બાય મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, મસ્ટ હેવ કમ્પલસરી રોટેટરી ઇન્ટર્નશિપ। ત્યારબાદ ટ્યુબરકોલોસિસ હેલ્થ વિઝિટર TBHV માટેની NTEP અંતર્ગત એક જગ્યા છે મિત્રો, 15,000 રૂપિયા સેલેરી, ગ્રેજ્યુએટ અથવા તો ઇન્ટરમીડિયેટ 10+2 એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ MPW LHV ANM હેલ્થ વર્કર, સર્ટિફિકેટ ઓર હાયર કોર્સ ઇન હેલ્થ એજ્યુકેશન કાઉન્સિલિંગ, લેબ ટેકનિશિયન સ્પુટમ માઇક્રોસ્કોપિક NTEP CHC દયાપર માટે એક જગ્યા છે, 20,000 રૂપિયા સેલેરી, 10+2 એન્ડ ડિપ્લોમા ઓર સર્ટિફાઇડ કોર્સ ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ઓર ઇક્વિવેલન્ટ, 1 year એક્સપિરિયન્સ ઇન NTEP ઓર સ્પુટમ સ્મિયર માઇક્રોસ્કોપી। પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની બ્લોક લેવલે તાલુકા માટે એક જગ્યા છે મિત્રો, 16,000 રૂપિયા પગાર ધોરણ, ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર સર્ટિફિકેટ, 2 થી 3 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ। આયુષ ત્યારબાદ RBS કે NHM આયુષ અંતર્ગત 7 જગ્યા છે મિત્રો, જેમાં 31,000 રૂપિયા સેલેરી, BMS BSMA BHMS કરેલો હોવો જોઈએ મિત્રો। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની RBS કે NHM અંતર્ગત 10 જગ્યા છે, 16,000 રૂપિયા પગાર ધોરણ, કેન્ડિડેટ મસ્ટ પોઝિટ ડિગ્રી ઇન બેચલર ઓફ ફાર્મસી એન્ડ ડિપ્લોમા ઇન ફાર્મસી ફ્રોમ રેકગ્નાઇઝ કોલેજ એન્ડ યુનિવર્સિટી, તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન થયેલો હોવું જોઈએ। ન્યુટ્રિશનલ આસિસ્ટન્ટ CMTC માટે 2 જગ્યા છે, ઓનલી ફિમેલ એપ્લિકેન્ટ માટે, 16,000 રૂપિયા પગાર ધોરણ, MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, BSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન, MA ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન એન્ડ BA હોમ સાયન્સ ન્યુટ્રિશન કરેલો હોવો જોઈએ। પ્રોગ્રામ એસોસિએટ માટે ન્યુટ્રિશન ડિસ્ટ્રિક્ટ લેવલે એક જગ્યા છે મિત્રો, જેમાં 16,000 રૂપિયા પગાર ધોરણ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની 23 જગ્યા છે, સ્ટાફ નર્સ માટેની PHC માટે 5 જગ્યા, UPSC માટે 5, UAAM માટે 10 જગ્યા, 20,000 રૂપિયા સેલેરી, BSc નર્સિંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયરમેન્ટ। એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની 9 જગ્યા છે, 20,000 રૂપિયા સેલેરી, ગ્રેજ્યુએટ ઇન કોમર્સ MCOM BCOM વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર। ઓડિયોલોજિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો, તેમજ ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ માટેની પણ એક જગ્યા છે। ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી છે, આરોગ્ય સાથીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર સ્વીકારવામાં આવશે મિત્રો। નીચે મુજબની ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે, જેવા કે ધોરણ 12ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએટ ડિગ્રી ફાઇનલ સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, ગુજરાત કાઉન્સિલ સર્ટિફિકેટ વગેરે અહીંયા અપલોડ કરવાની રહેશે। અધૂરી વ્યક્તિવાળી અરજી છે તે અમાન્ય રહેશે મિત્રો। તેમાં તમે જોઈ શકો છો, નિમણૂકની લગત જેવા કે જગ્યામાં વધારો ઘટાડો કરવી, ભરતી રદ કરવી કે ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય ડાયરેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કચ્છનો રહેશે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।